જય શ્રી કૃષ્ણ મિત્રો. આપણી 12 કલાકની મોજ પૂરી થઈ અને પક્ષીઓ માટે 12 મહિનાની સજા શરૂ થઈ. હું વાત કરું છું કપાયેલા પતંગ અને એના દોરાની. અત્યારે તમે જુઓ તો વૃક્ષો ઉપર, બ્રિજ ઉપર અને મકાનો ઉપર ઠેર ઠેર તમને કપાયેલા દોરા જ લટકતા દેખાય છે. એના લીધે કેટલાય પક્ષી પાંખું કપાય છે, ગળા કપાય છે અને એના બચ્ચા સુધી નથી પહોંચી શકતા. તો આપણે શું કરી શકીએ એના માટે? તો આપણે એ કરવું જોઈએ કે જ્યાં તમને દોરો દેખાય તો એને ઉતારી અને વ્યવસ્થિત કચરામાં નાખી દો, જેથી કરીને આપણા થકી કોઈ પક્ષીનો જીવ બચી શકે અને એ પક્ષી એના બચ્ચાઓ સુધી પહોંચી શકે અને એનો માળો વિખાતો બચી જાય. તો આપણે એક આ પ્રયત્ન કરવો જોઈએ અને આપણો તહેવાર સારી રીતે ઉજવાઈ જાય અને પક્ષીઓના જીવ બચી જાય. આભાર, ધન્યવાદ.